આ ગઢપુરનું મંદિર કોણે બનાવ્યું? કોણ કહેશો? મને ભૂલાઈ ગયું છે, ખરેખર કહું છું. તમને આમ હસવું આવશે પણ મને હાવ ભૂલાઈ ગયું. આ ગઢપુરનું મંદિર કોણે બનાવ્યું? જો આપણે કાચલીમાં પાણી લઈને ડૂબી ન જવું પડે હો. એક જણો તો કોઈક હોવો જ જોઈએ મને કહેશે કે આ ગઢપુરનું મંદિર કોણે કર્યું. હે કેમ કોઈ બોલતું નથી? તો મારે આ કથા બંધ કરી દેવી પડે. એટલે એક જણો જ બોલો, ગઢપુરનું મંદિર કોણે કર્યું? કયા સાધુ હતા કે જેણે આ મંદિર કર્યું? કોઈએ કર્યું જ નથી. એમને તો કોઠારી કર્યા હતા. વિરક્તાનંદ સ્વામીને તો મંદિર તૈયાર થઈ ગયું પછી એ વાત જવા દો. હાલો, વડતાલનું મંદિર કોણે કર્યું? બ્રહ્માનંદ સ્વામી. બહુ સરસ. પછી જુનાગઢનું મંદિર કોણે કર્યું? બ્રહ્માનંદ સ્વામી. બહુ સરસ. પછી આપણે અમદાવાદનું મંદિર કોણે કર્યું? આનંદાનંદ સ્વામી. બરાબર. પછી કયું બાકી રહ્યું? ભુજનું મંદિર કોણે કર્યું? જો બોલો. નથી લાગતું કે આપણે બાળ મંદિરમાં બેસી જવું જોઈએ? હે પછી ધોલેરાનું મંદિર કોણે કર્યું? નિષ્કુળાનંદ સ્વામી. હા, એકાદો ઘા કરી લાગી ગયો. ચાલો કાંઈ વાંધો નહીં. હું એમ કહું છું કે વડતાલનું મંદિર કર્યું. આ ગઢપુરનું શ્રીજી મહારાજે જાતે અહીંયા પોતે રહી અને મંદિર કરાવ્યું. બ્રહ્માનંદ સ્વામીને આપણે ક્યારેય યાદ કરીએ છીએ ખરા? આવડું મોટું વડતાલનું મંદિર આપણને આપ્યું, મૂર્તિઓ પધરાવી. વડતાલ જાઓ છો તે કોઈ દી બ્રહ્માનંદ સ્વામીને યાદ કરીને 5 દંડવટ કોઈ દી કરો છો ખરા? એના ઉપકાર નથી? એલા પુણ્યમે જાઓ, ખબર પડે, છાતીના પાટિયા ભીહાઈ જાય. હે સ્વામિનારાયણ ભગવાને તો નાનું એવું ડેરું કરવાનું કીધું તો આગળ કથા આવશે ત્યારે હું વાત કરીશ. પણ હે 9 લાખ ઈંટો જેણે પાયામાં નાખી દીધી અને 9 શિખરનું ભાઈ ગગનચુંબી મંદિર બનાવ્યું, એના ઉપકાર નથી આપણી ઉપર? પછી ગુણાતીતાનંદ સ્વામી હોય, ગોપાળાનંદ સ્વામી હોય, આ નિષ્કુળાનંદ સ્વામી હોય, મુક્તાનંદ સ્વામી હોય, પ્રેમાનંદ સ્વામી હોય, જેણે વંદુના પદ લખીને આપણને આપ્યા, નિયમ ચેષ્ટાના પદો લખીને આપણને આપ્યા, અનેક એવા પ્રેમ ભર્યા કીર્તનો આપ્યા. મુક્તાનંદ સ્વામીએ આપણને આપ્યા, બ્રહ્માનંદ સ્વામીએ, દેવાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામીએ કેવી જબર વાતું કરી અને નિષ્કુળાનંદ સ્વામીની કલમે તો કમાલ કરી દીધી છે. આ બધાય સાધુઓના આપણી ઉપર ઉપકાર છે કે નહીં? કે આ તો એ તો લખીને ગયા થોથા, મોરાર ચરણ દાસની જેમ ઉપાડીને નાખી દો ઘેલા નદીમાં. એવું નથી ને? વિચાર તો કરો. એક અક્ષર લખવું હોય ને, એક અક્ષર, એ જમાનો હતો કે તમે કલમ લઈ અને ખડિયામાં બોળો અને પછી પત્રની અંદર લખો, અડધો અક્ષર લખાય. વળી પાછી કલમ ખડિયામાં બોળવાની સહીમાં અને લખવાનું અક્ષર પૂરો થાય અને વળી કાનો માત્ર જો કરવો, ત્રીજી વાર કલમ ખડિયામાં બોળવાની અને લખાતું હતું. આજે તો કોમ્પ્યુટર યુગ છે, આંગળીના ટેરવે લખાય છે. અરે આંગળીના ટેરવાની વાત જવા દો, અહીંથી બોલાય અને લખાતું જાય છે. આજ એવી ટેકનોલોજીના સાધનો આવી ગયા છે. મોબાઈલની અંદર તમે આમ મોબાઈલ રાખીને બોલતા જાવ, લખાતું જાય. ગુજરાતીમાં કહો તો ગુજરાતીમાં, અંગ્રેજીમાં કહો તો અંગ્રેજીમાં, અને કોઈ પણ ભાષામાં તમે બોલો ટ્રાન્સલેશન થઈ જાય. વિચાર તો કરો. આજથી 20 વર્ષ પહેલાં એક હરિભગત મને કહેતા હતા, મને કહે સ્વામી એવો સમય આવશે તમે અત્યારે ટાઈપ કરો છો ને પછી તમારે ટાઈપ નહીં કરવું પડે. મેં કીધું એવું કાંઈ હોતા હશે? તેથી બરાબર વચનામૃત હું ટાઈપ કરતો હતો, આપણે પ્રકાશિત કરવાનું હતું. મને કે એક સમય એવો આવશે સ્વામી જોજો કે આમ બોલશો ને લખાઈ જાય. મેં કીધું એમ કેવી રીતે બને? મને કે થશે. અને આજ છે કે નહીં, બોલો ને લખાઈ જાય. જો બોલો ન આવડતું જ શીખી લેજો કોકની પાસે.
હા બોલ, કેવો આ સમય છે. પણ આપણા નંદ સાધુઓએ જે દી લખ્યું ને, એક એક અક્ષર પૂરો કરવા માટે 3 વાર ખડિયામાં કલમ બોલાતી, ત્યારે એ અક્ષર પૂરો થતો. અને એ વખતે આટલા આટલા કીર્તનો વચનામૃતો લખાણા. એ નંદ સાધુઓના આપણી ઉપર હજારો હજાર ઉપકાર છે. મા બાપ, ગોપીનાથજી મહારાજને 5 દંડવટ કરો હારોહાર. આ નંદ સાધુઓને યાદ કરીને પણ દંડવટ કરો. મારા પ્રત્યે પ્રેમ હોય તો હું મને સાફ કરતો જાઉં, સામા પ્રત્યે પ્રેમ હોય તો હું એને માફ કરતો જાઉં, અને ઉપકારીઓ પ્રત્યે જો મને પ્રેમ હોય તો હું એને યાદ કરતો જાઉં. સમજાય છે? જો યાદ ન કરીએ તો આપણને એમના ઉપર ક્યાં લાગણી છે, પ્રેમ છે, ભાવ છે. ખાલી કહીએ છીએ કે આપણા નંદ સાધુ. લ્યો, કેવા માત્રથી કાંઈ એમના ઉપરનું આપણો ભાવ દેખાતો નથી. ભાઈ, આ જગતની અંદર જીવનને સમૃદ્ધ બનાવવા માટે સહાયક બન્યા હોય કોણ? એક જન્મદાતા, જન્મ દેનારા. બીજા જીવનદાતા, ઘણીવાર કોઈ આપણને જીવન આપ્યા છે. ત્રીજા સંસ્કારદાતા. ચોથા સુખદાતા. પાંચમા સદગુણદાતા. આ બધા ઉપકારીઓ છે. જન્મ દઈ અને કોઈએ ઉપકાર કર્યો છે, કોઈએ જીવન આપી અને ઉપકાર કર્યો છે, કોઈએ સંસ્કાર આપીને આપણને તાર્યા છે, કોઈએ સુખ આપીને આપણને ઉગાર્યા છે, અને કોઈએ સદગુણો આપી અને આજ આ ભૂમંડળમાં, આ પૃથ્વી ઉપર ચારેય બાજુ ક્યાંક આપણું એક સ્થાન એમણે નક્કી કર્યું છે. આ બધા ઉપકારીઓ છે. એને આપણે સ્મૃતિપથ કહેતા યાદ રાખવા જોઈએ. વિચાર કરો, આપણે એને યાદ રાખીએ છીએ ખરા? આ એક પ્રશ્ન છે. તમે કયો એટલો સમય આપો, આપણે સમય જ છે. 6:30 વાગ્યા સુધી સમય આપણો જ છે. આપણે એમને યાદ કરીએ છીએ ખરા? હૃદયને પૂછો. ત્યારે તમે એમ કહેશો કે ભાઈ એને યાદ કરવાની કંઈ જરૂર લાગતી નથી. શું જરૂર છે? એલા ભાઈ, ઉપકાર લેતા રહેવાની જરૂર છે, તો ઉપકારીઓને યાદ કરવાની જરૂર નથી. જો આ મેઘ પરોપકારી છે. આ યાદ કર્યો ને આવ્યો, તો આમાં તો એવું છે, યાદ કરો ત્યાં તો ખાબકે. યાદ રાખજો, આ જે તુચ્છ વૃત્તિ છે, મનોવૃત્તિ છે, એ કૃતજ્ઞતાની દોષની સૂચક છે. અને આ દોષ જીવનમાં એક પણ ગુણને ઉગવા દે નહીં. એક પણ ગુણને ઉગવા ન દે. હવની રીતે ગોઠવાઈ જાય. હા, આમાં તો પછી આ લીલા લહેર છે. તો આ દોષ જીવનમાં એક પણ ગુણને ઉગવા ન દે. સંસારમાંથી આપણો હાથ પકડી અને બહાર કાઢનાર સંતનો આપણા ઉપર બહુ મોટો ઉપકાર છે. મા બાપ, બહુ મોટો ઉપકાર છે. અને પ્રેમ, ભાવ, આવા કેટલાય શબ્દોને અંદર સમાવીને બેઠો છે. કોઈ કારણસર કોઈ વ્યક્તિ સાથે, તમને એક પ્રશ્ન કરું, હવે આ બાજુ ધ્યાન દેજો. એમનું કામ ઈ કરશે ઉપરવાળા, અને આપણું કામ આપણે કરવાનું. હા, જો વ્યવસ્થિત ગોઠવાઈ ગયા હોય, જ્યાં બેસાય જગ્યા મળે ત્યાં બેસી જાઓ. હા, કોઈ પણ કારણસર કોઈ વ્યક્તિ સાથે તમને અણબનાવ થયો અને એના પરિવારના સભ્યો ઉપર દુઃખ આવી પડે, ત્યારે તમારા મનમાં આનંદ થાય કે ન થાય? સમજાય છે? તમને કોઈની હારે અણબનાવ થયો, તમારા ખોરાક દબાવીને બેસી ગયો, હાલો, અને પછી એના પરિવાર ઉપર બહુ મોટી આફત આવી જાય અને એ સમાચાર તમને મળે,
ત્યારે તમારા મનમાં શું થાય? હાવ હાચું કહેજો. હરિભગત છો, ગાળીને પાણી પીવો છો, તેલ ઘી દૂધ ગાળો છો, બહારનું ખાતા નથી, પણ આવું જ્યારે થાય ત્યારે તમારા મનમાં શું થાય? એ લાગનો જ હતો. આવું થાય કે ન થાય? હરિભગત છો તોય આવું થાય? ઓહો હો હે. હા, કબૂલ છે કે એણે તમારું કંઈક પૈસા દબાવ્યા છે, ચાલો તમારી સાથે વિશ્વાસઘાત કર્યો છે, અરે તમને બદનામ કર્યા છે, અને કોઈ કારણસર તમારા હૃદયમાં તમે એને વિરોધીનું સ્થાન આપીને બેઠા છો, અને તમારા કાને સમાચાર આવે કે એને ધંધામાં બહુ મોટો ફટકો પડ્યો, કરોડોનો ધંધો અટવાઈ ગયો, અથવા તો સમાચાર મળે કે એની પત્નીને કેન્સર આવ્યું, અથવા તો સમાચાર મળે કે સમાજની અંદર એ બેઆબરૂ થઈ ગયો, અથવા સમાચાર મળે કે એની દીકરી ક્યાંક ભાગી ગઈ, એના દીકરાને કંઈક તકલીફ આવી, અથવા તો પરિવારના કોઈ સભ્યોએ આપઘાત કર્યો, આ સમાચાર મળે વાલા ભક્તજનો, આટલા સમાચાર મળ્યા પછી તમારા હૃદયમાં કેવા ભાવ ઉઠે? એ ઉઠતા ભાવની કક્ષા કેવી? તમને દુઃખ થાય કે આનંદ થાય? તમારા વિરોધીને આવું થાય ત્યારે તમને હૃદયમાં દુઃખ થાય કે આનંદ થાય? ઉદ્વેગ થાય કે હળવાશ? તમે ભલે કહેશો નહીં, બોલશો નહીં, પણ ફરીને કહું છું, તમને એવું જ થાય કે બેટો એ જ લાગનો હતો. શું થાય? એ જ લાગનો હતો. અને પાછા જાતા જાતા બોલતા જાઓ, ભગવાનને ત્યાં દેર છે ભાઈ, અંધેર નથી. તમે આવું વિચારી શકો, હરિભગત થઈ આવું બોલી શકો. તમે મંદિરોમાં કેટલું દાન કર્યું હોય, અરે કેટલા મંદિરોમાં સંતોની સેવા કરી હોય, સવારે ઉઠીને પૂજા કરો છો, સત્સંગ કરો છો, અરે કથા સાંભળો છો લાઈવ. ઘણા તો ખિસ્સામાં નાખીને ગમે એ કરતા હોય, કથા મૂકે જ નહીં, સાંભળ્યા જ કરે. હા, પણ છતાંય જો આવું થાય તો એ કાયમ કથા સાંભળનારો પણ એવું બોલી જાય છે કે બેટો એ જ લાગનો હતો. લ્યો, તમે વિચાર તો કરો. આટલા હદની કનિષ્ઠ વિચારધારા, અહો, આપણને આશ્ચર્ય થાય છે. એલા ભાઈ, ગમે એવી દુશ્મનાવટ હોય. મને વાત યાદ આવી, એક વાત કરી દઉં તમને વચ્ચે. જોગીદાસ ખુમાણનું નામ સાંભળ્યું છે? ભાવનગરના મહારાજાની સામે એને કોઈ કારણસર અણબનાવ થઈ ગયો. આમ તો સાવરકુંડલાના બાબતમાં એમને અણબનાવ થયો હતો. ભાવનગર નરેશ એવું કહેતા હતા કે સાવરકુંડલા અમારું ભાવનગર પરગણાનું ગામ કે નગર છે. જોગીદાસ ખુમાણ કે નહીં, સાવરકુંડલા તો અમારું રહેશે, અમે ભાવનગરની હદમાં ભળવા દેશું નહીં. અને આના કારણે ભાવનગર રાજાની સામે, બહુ મોટું રાજ હતું ભાવનગર નરેશનું, એક રજવાડું હતું બાપ, અને એની સામે બારવટું ખેડ્યું હો ભાઈ. અને એ વખતે ભાવનગરના રાજાએ જોગીદાસ ખુમાણ માટે મોં માગ્યું, ઇનામ જાહેર કર્યું કે કોઈ જોગીદાસને જીવતો યા તો મરેલો મારી આગળ લાવી દે, યા તો એનું માથું કાપીને લાવે, એને 1 લાખ રૂપિયા આપું. કેટલા? 1 લાખ રૂપિયાનું ઇનામ. બોલો. પણ ભાઈ, જોગીદાસનું માથું લેવા જાય કોણ? અને માથું લેવા ગયો હોય તો માથા વગરનું આવે. હા, ધડ માથે માથું ન રહેવા દે જોગીદાસ. લાખ રૂપિયાની લાલચ ઘણાને આમ થઈ ગયું કે
કે જોગીદાસને એકવાર મારીને માથું કાપીને લઈ આવીએ, પણ ભાઈ કોણ એની પાસે લેવા જાય? અને એમાં બનવા કાળ છે. ભાવનગર મહારાજાનો એકનો એક યુવાન પુત્ર અકાળે મૃત્યુ પામ્યો અને ચારેય બાજુ હાહાકાર વર્તાઈ ગયો. આખું ભાવનગર શોકમાં ગરકાવ થઈ ગયું. અને એમ કહેવાય છે કે આ સમાચાર જાન બચાવવા માટે જંગલની કોતરોમાં ભટકી રહેલા જોગીદાસના કાને આ સમાચાર આવ્યા અને જોગીદાસ સ્તબ્ધ થઈ ગયા. હા, પુત્રના મોતમાં પિતાની વેદના પારાવાર હશે, આવો વિચાર કોને આવ્યો? જોગીદાસ ખુમાણને. સાગરીતોને એકઠા કર્યા અને એની સમક્ષ પોતાના મનની વાત મૂકી અને કીધું કે મહારાજાને દુઃખ આવ્યું છે ભાવનગર નરેશને, અને એના દુઃખને હળવું આપણે કઈ રીતે કરી શકાય? ત્યારે એક જણો ઊભો થયો, સરદાર માલિક, આપણે કોઈની સાથે એક પત્ર લખીને મોકલી દઈએ અને સાગરીત કોઈ પત્ર આપી દે અને એમાં આપણી હૃદયની ભાવનાઓ વ્યક્ત કરીએ કે તમારા પુત્રનું મૃત્યુ થયું છે, એનો પારાવાર શોક અમને પણ છે, પણ પરમાત્માને જે ગમ્યું તે ખરું, પરમાત્માની ઈચ્છા આગળ કોઈનું ચાલતું નથી, એવા સારા શબ્દોમાં એક પત્ર લખીને આપણે મોકલીએ. ત્યારે જોગીદાસ ખુમાણ એવું બોલ્યા કે પત્રથી દુઃખ હળવું થાય ખરું? નહીં. આશ્વાસન આપવા માટે આપણે રૂબરૂ જવું જોઈએ. હે, સામે ચાલીને મોતના મુખમાં મહારાજાની ખાનદાની ઉપર જોગીદાસ કે મને ભરોસો છે અને મારું અંતઃકરણ એમ કહે છે કે મારે ત્યાં જવું જોઈએ. ત્યારે સાગરીતો જે હતા એના બધા સાથીદારો જે બારવટે ચડેલા એ કે ના, ન્યા આપણે જવાય નહીં, જો જાય તો માથું ઉડી જાય, કારણ કે તમારા માટે જેણે લાખ રૂપિયાનું ઇનામ બહાર પાડ્યું છે. ત્યારે જોગીદાસ કે નહીં, જેને આવવું હોય આવો, બાકી હું મહારાજાના દુઃખમાં ભાગ પડાવવા જઈશ. આ ખાનદાની આપણા બારવટિયામાં હતી, આજ આપણે સાધુ અને હરિભગતમાં આ ખાનદાની નથી. એક બારવટિયામાં આ ખાનદાની હતી. આજે આપણો ગુજરાતનો ઇતિહાસ એવા બારવટિયાની કથાઓ લખે છે અને એક સંતની હરોળમાં જેને સ્થાન આપ્યું છે. મા બાપ ક્યારેક વિચારજો. એ જોગીદાસ એમ બોલ્યા કે નહીં, મારે રૂબરૂ જવું જ જોઈએ, મારું અંતઃકરણ એમ કહે છે તમે અહીંયા રહ્યો. આમ કહીને જોગીદાસ ખુમાણે ઘોડા ઉપર છલાંગ મારીને બેસી ગયા અને લગામને સેટ ઢીલી મૂકી અને અશ્વને એડી મારી અશ્વ કોતરોમાં અદ્રશ્ય થઈ ગયો. અને બરાબર ભાવનગર નરેશે બેસણાનો જે દિવસ જાહેર કર્યો તો એ દિવસે ભાવનગરની બજારમાં એકલો જોગીદાસો, મોઢા ઉપર બોકાની વાળી છે અને ઘોડો દોડાવ્યો. આજે એક પણ દુકાન, એક ચકલું પણ બજારમાં ફરકતું નથી અને આખું ભાવનગર મહારાજાના પ્રાંગણમાં ગોઠવાઈ ગયું છે. આ લાગણીઓ હતી આપણા દેશમાં ભાઈ. અને રાજમહેલના આંગણામાં જોગીદાસ ખુમાણ આવી ગયા. ઘોડાને એક બાજુ બાંધ્યો અને મસ્તક ઉપર ફાળ્યું બરાબર બાંધી દીધું. ખાલી આંખો જરાક દેખાય, કોઈને ખબર ન પડે કે આ જોગીદાસ ખુમાણ છે. ભાઈ, માનવ મેદનીની વચ્ચે એક પથ્થરને પીગળાવી દે એવું એક ડુસકું મૂક્યું અને વાતાવરણ આખું ગમગીન બની ગયું. રોકકળનો અવાજ માંડ્યો થવા અને એ વખતે ભાવનગર નરેશ રાજમહેલના પગથિયા ખાટ 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 કરતા ઉતર્યા અને આખા આંગણામાં જે બેઠા હતા એક એકની પાસે જઈને માથે હાથ મૂકીને કહે છે, હા 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 હા, એમાં એટલો શોક ન કરવાનો હોય, આવું તો આ સંસારમાં થતું જ હોય છે. પણ એક કરુણ રુદન સંભળાણું અને ભાવનગર નરેશ બધાને સાઈટ કરતા 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 જોગીદાસ ખુમાણ જ્યાં બેઠા હતા ને ત્યાં આવીને જોગીદાસના માથે હાથ મૂકી અને ભાવનગર નરેશ એવું બોલ્યા કે હા 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 ખુમાણ, આટલું બધું દુઃખ ન હોય. ઓળખી ગયા. કેવા રાજવીઓ હશે તમે જુઓ તો ખરા.
અને જ્યાં ખુમાણ નામ બોલાણું ત્યાં તો તલવારો ખેંચાઈ ગઈ. ક્યાં છે જોગીદાસ ખુમાણ? અંગરક્ષકો કંઈક કરે એ પહેલા ભાવનગર નરેશે હાથ ઊંચો કર્યો કે હા હા રેવા દ્યો. હે અને જોગીદાસ ખુમાણને ઊભો કરી અને બાથમાં લઈને ભેટ્યા અને એટલું બોલ્યા, ખુમાણ ખરી દિલેરી દાખવી હો, દાતારી ખરી દાખવી. મને ભરોસો હતો કે મારા પુત્રના મરણમાં બીજો આવે કે ન આવે, પણ મારો જોગીદાસ તો આવશે આવશે ને આવશે જ. બારવટું હતું. તમે વિચાર તો કરો. આજે આપણે ભાઈઓના પ્રસંગમાં નથી જાતા. આજે આપણે એક હાવ નિકટના સંબંધો હોય ન્યા વેર બાંધીને બેઠા છીએ, ત્યારે આપણામાં હરિભગતપણું શું આવ્યું? આપણે શું પુરુષોત્તમ નારાયણને સમજ્યા? આપણે શું આ બધી કથાઓને સમજ્યા? વિચાર કરીએ તો ખ્યાલ આવે. બાપુ જોગીદાસ કહે છે કે આ સમયે બીજું તો હું શું કહું? હે ભાવનગર નરેશ કે મને ભરોસો હતો. હે ત્યારે જોગીદાસ કહે છે કે જાઓ, વચન આપું છું, આજ પછી જોગીદાસ ભાવનગર રાજ્ય ઉપર ક્યારેય બુરી નજર નહીં કરે. કે હા, નહીતર 1 લાખ રૂપિયાનું ઇનામ હોય અને એ વ્યક્તિ ત્યાં આંગણામાં આવી જાય પછી જાય ખરો? હે એક બારવટિયા જેવો બારવટિયા પાસે દુશ્મનના દુઃખમાં રાજી ન થવા જેવી જો મનોવૃત્તિ હોય તો જાતને જો સજ્જન કહેતા હોઈએ, જાતને જો ભક્ત કહેતા હોઈએ અને જાતને જો સંત કે સાધુ કહેતા હોઈએ તો આપણી પાસે આવી મનોવૃત્તિ છે ખરી? કયો આપણે આપણી જાતને ભક્ત શિરોમણી કહીએ છીએ. શ્રેષ્ઠ સાધુની પંક્તિમાં આપણને કોઈ કહે તો આપણને ગલગલિયા થાય કે ઓહો સાધુ ગુણે સંપન્ન આવ્યા, પણ આપણી અંદર આ વૃત્તિ ખરી કે જે બારવટિયાની અંદર વૃત્તિ છે? લાખો રૂપિયાનું યોગદાન દેવું સહેલું છે. અરે રાત દિવસ લાઈવ કથાઓ સાંભળવી સહેલી છે મા બાપ, પણ દુશ્મનના દુઃખમાં રાજી થવું એ તો ભાઈ મનનો બહુ મોટો પડકાર છે, બહુ મોટો પડકાર છે. દુશ્મનને દુઃખ આવે ને, આપણા વેરીને દુઃખ આવે, આપણી હારે અણબનાવો એને કષ્ટી પડે અને તેથી દોડી જવું ને એ સાચું સંતપણું છે, સાચું ભક્તપણું છે. દયા છે ને, દયા એ સ્વામિનારાયણ ભગવાનનો આ ગુણ છે. તમે સ્વામિનારાયણ ભગવાનના જીવન ચરિત્રોને વાંચો. કેટલા વેર હતા તોય સ્વામિનારાયણ ભગવાન એની પાસે ગયા છે ભાઈ. આખી જિંદગી જીવા ખાચરે દાદા ખાચરની સાથે થોડીક ઈર્ષાને લઈને ઘણું ઘણું કર્યું. આપણે ઇતિહાસોને બહુ વિશેષ નથી અંદર ડીપમાં ઉતરવું, પણ અંતકાળે તોય સ્વામિનારાયણ ભગવાન જીવા ખાચરને તેડવા માટે ગયા છે. કીધું તમારા બધાય અપરાધોને હું માફ કરી દઉં છું. વિચાર તો કરો. આ અમથા નિષ્કુળાનંદ સ્વામી લખતા હશે કૃપા સિંધુ, દયાના સાગર, બસ આપણે સાંભળી લીધું એટલે કામ પતી નથી જાતું. દયા સમર્થ અને અસમર્થ બેયમાં હોય છે, પણ અસમર્થની દયાથી કોઈ લાભ નથી. જ્યારે સમર્થની પાસે દયા હોય તો અન્યને લાભ થાય છે. જેમ જેમ સમર્થમાં અધિક દયા હોય ને એમ બીજાને વિશેષ લાભ થતો જ રહે છે. એટલે મોટો વ્યક્તિ હંમેશા દયા ગુણથી, કરુણા ગુણથી, ઉદારતાના ગુણથી ભરેલો હોવો જોઈએ, તો બધાને લાભ થાય. હા, જો દેશનો રાજવી આવા ઉદાર ગુણથી યુક્ત હોય ને તો આખા દેશને લાભ થાય. પણ આ જો નો ગુણ હોય ને, પોતાનું ઘર ભર્યા સિવાય બીજું કાંઈ ન કરે. મહાસમર્થ ભગવાન દયા ગુણ, સ્વાર્થ નિરપેક્ષ, નિરવધિકપણે રહ્યો છે. ભગવાનનું સ્વરૂપ સ્વભાવથી અપરિમિત હોવાથી ભગવાનનો દયા નામનો ગુણ પણ અપરિમિત છે, કહેતા એનો કોઈ પાર નથી. ભગવાન છે ને સર્વજ્ઞ છે, એટલે બીજાના દુઃખને જાણે છે અને સમર્થ હોવાથી બીજાના દુઃખને ટાળે છે. સમજાય છે? ભગવાન સર્વજ્ઞ છે એટલે બીજાને શું દુઃખ છે, શું તકલીફ છે એ બધું જાણે છે, અને પાછા સમર્થ છે એટલે એનું દુઃખ પણ પરમાત્મા ટાળી દે છે. તમને એક ભગવાનનું આ ગઢપુરમાં બનેલું ચરિત્ર કહું, કરુણાપૂર્ણ ચરિત્ર. ગઢપુરમાં
એક નાથો કરીને ઓડ હતો. સાધુ માટે, સંતો માટે પખાલની અંદર પાડા માથે પાણી ભરવા જતો હતો. આ નાથો ઓડ. હવે ગામમાં જે કૂવો હતો, હવે ક્યાં હોય અત્યારે તો મને બહુ ખ્યાલ નથી, પણ ગામમાં એક કૂવો આ ગઢપુરમાં હતો. તે ગામના કેટલાક થોડાક દ્વેષવાળા હોય એને ના પાડી, એટલે એ તું રોજ પખાલ લઈને અહીંયા પાણી ભરવા આવી છો, હા અમે બધા ગાગરને હાંડો લઈને આવીને તું મોટી પખાલ લઈને પાણી ભરી જાશો, હે કાલથી આવતો નહીં પાણી ભરવા કે લ્યો બોલો. આ પહેલેથી આયલું આવ્યો. હા હવે નાથો બિચારો ગરીબ માણા દરબારગઢમાં આવી રડવા લાગ્યો. શ્રીજી મહારાજને ખબર પડી એટલે કીધું નાથા કેમ રડે છે. બધી વાત કરી. મહારાજ બીજું બધું તો ઠીક, પણ મારા સાધુડા હે પાણી વગર ના રહે. કોઈ માંદા સાધુ હોય તો એને પાણીની જરૂર પડે, નાવું ધોવું, બીજે ક્યાં ઘેલા નદીએ દૂર જાય. અને હું રોજ પાણી ભરી આવું છું, મને અમુક ગામના માથા ભારે માણસોએ ના પાડી દીધી. શ્રીજી મહારાજ કે હવે તું ત્યાં ન જતો. જુઓ સ્વામિનારાયણ ભગવાનની ઉદારતા. નહીતર દાદા ખાચરને કીધું હોત કે જા દાદા કોણ એવો છે કહી દે અને જા. આ ગામ ધણી કોણ હતા? દાદા ખાચર. હે પણ ભાઈ જતું કરવાનો કેટલો સ્વભાવ સ્વામિનારાયણ ભગવાનનો. નાથાને કીધું કે નાથા તું ત્યાં ન જાતો, પાર્ષદોને બોલાવ્યા છે, કોઈ હાજર? ત્યાં તો ભગુજીન, રતનજીન, બધા મિયાજીન, બધા પાર્ષદો બધા દોડતા આવ્યા. હો નાજા જોગિયા. હા મહારાજ બોલો બોલો શું કામ છે? આપણે દરબારમાં એક કૂવો ગાળવો છે, ગાળી આપશો? અને ભાઈ સ્વામિનારાયણના પાળાઓ ક્યાંય અટકે નહીં, ના તો હતી જ નહીં. હા મહારાજ. એમાં ભીમભાઈ કરીને પાળા હતા, બહુ બળિયાઓ, ભીમ જેવા બળિયા, નામે એવું ને કામે એવું. અને બીજા જે સેવકો હતા એમને બોલાવ્યા અને કૂવો ગાળવાનો ચાલુ કર્યો. 25 હાથ કૂવો ગાળ્યો, પાણી ન નીકળ્યું. અહીંયા નીકળે 25 હાથે? 25 હાથે પાણી ન નીકળ્યું અને બધાય થાકી ગયા. એટલો બધો થાક લાગ્યો ન પૂછો વાત. પણ ભીમભાઈ શ્રદ્ધાવાળા એવા ને એકલા કૂવો ગાળ્યા કરે, 25 હાથ ઊંડા નીચે. બીજા બધા થાકી થાકીને બહાર નીકળી ગયા હતા. શ્રીજી મહારાજ રાજી થયા અને કૂવાને કાંઠે આવ્યા. ઘોડી ઉપર નાખવાની દળી, કપડું ત્યાં નાખી અને ભગવાન કાંઠા ઉપર બેઠા. બોલો આજે તો દિવ્ય સિંહાસનો છે બેસવા માટે, હે પણ તે દી ઓલી ઘોડી ઉપર નાખવાની દળી હોય ને એ લઈને ત્યાં મૂકીને બેહો મહારાજ અહીંયા. અને તે દી પુરુષોત્તમ નારાયણ અહીંયા ઘોડાની દળી ઉપર કપડું પાથરી ત્યાં બેઠા. બોલો અને કૂવાને કાંઠે બેહીને આમ કૂવામાં જોવે. અને મહારાજે કીધું, અને ત્યાંથી પછી પાછા ત્યાં બેઠા તો ખરા, પણ ભીમભાઈ જે અંદર ખોદતા હતા ત્રિકમ લઈને, એને ખબર નહીં કે ઉપર મહારાજ આવીને બેઠા છે. અને સ્વભાવ શ્રી હરિનો પાછો રમૂજી ને તે રમૂજ કરી એક કપડું લઈ અને ભીમભાઈની ઉપર નાખ્યું, આમ જરા ગોટો કરી અને ઉપર નાખ્યું અને પાછા છે ને આમ હંતાઈ ગયા. એટલે ભીમભાઈએ જોયું પાર્ષદે, આ કપડું આવ્યું ક્યાંથી? વળી થોડીક વાર થઈ, વળી પાછા મહારાજ એકાદી કાકરી લઈ અને પાછી અંદર નાખે અને પાછા હંતાઈ જાય. અને ભીમભાઈ ઉપર જોવે. અને પછી કીધું, ભીમભાઈ એ તો પ્રસાદીનું કપડું અમે તમને આપ્યું, લઈ લ્યો. ભાઈ પુરુષોત્તમ નારાયણે એ હાથ અડાડેલું કપડું જો આજે એક અવડો ટુકડોય મળી જાય ને આ તોય આપણે ભાગ્યશાળી થઈ જાય. પછી રાજી થયા, કૂવો માંડા ગાળવા અને પાણા કઠણ તે ભાઈ તૂટે નહીં. અને ભીમભાઈ થયેલા ભૂખ્યા, પાણો તૂટે નહીં અને પેટમાં લાય હાલી. બહુ તમે મહેનત કરો ને એટલે પેટમાં શું હાલે? લાય હાલે. અને અંતર્યામી પણ ભગવાન સ્વામિનારાયણે વાત જાણી અને દરબારગઢમાં આવ્યા. દાસીને કીધું, દાસી મોટી બાને કયો તાજા રોટલા બનાવીને આપે. અને મોટી બા એક એવા હતા પરમ ભક્ત કે કોઈ દી એના જીવનમાં ના નહીં, અડધી રાતે રોટલા બનાવવાનું કહે તો મોટી બાને લાડુબા બનાવી દેતા હતા. અને તરત જ રોટલા બનાવીને લાવ્યા અને દહીં ને ગોળ
એ પોતે સ્વામિનારાયણ ભગવાન પોતાના હાથમાં લઈ અને કૂવાને કાંઠે આવ્યા હો. અને માથે બાંધવાનો જે સાફો હતો મહારાજનો, એ સાફો કાઢ્યો અને ખોલી નાખ્યો. અને એક શેરડે એ બાજરાનો રોટલો, દહીંની દોણી, એના ઉપર કોવડી ઢાંકવાનું હતું, એના ઉપર ગોળનો ગાંગડો, એ બધું બાંધી અને ધીમે 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 25 હાથ ઊંડો કૂવો ત્યાં જવા દીધો. અને સાફાનો એક શેરડો પકડીને કૂવાને કાંઠે સ્વામિનારાયણ ભગવાન ઊભા હતા. એ કેવા લાગતા હશે હે? બોલો. પોતાના એક ભગત માટે કરુણા તો તમે જુઓ કે આજ મારો ભગત દુઃખી થયો છે, સમર્થ છે ભગવાન. જાણી ગયા કે એના પેટમાં લાય હાલી છે, ભીમભાઈ પાળાના હૃદયમાં. અને એ જોળી કરીને આપ્યું અને કીધું, ભીમ જમી લે, હાલ આ બાજરાના રોટલા, દહીં ને ગોળ જમી લે. અને ભાઈ એ આમ ભીમભાઈ પેલા ગાળતા હતા ને તો ઓલું દોણું પેલા માથે ભટકાણું, વાંકા વાંકા. આમ જોયું, આ હું મહારાજ કે કાંઈ ની ભાત આવી ગયું, હાલ જમી લે. હે? અને એ જમ્યા, એ પ્રસાદી મળી, આનંદ આનંદ થઈ ગયો. ભાઈ અંતરમાં તો આનંદ થયો, પણ વાહ સ્વામિનારાયણ ભગવાન વાહ, પેટ ટાઢું થઈ ગયું અને હૃદય પણ ટાઢું થઈ ગયું. પછી કે મહારાજ પેટ તો ટાઢું થઈ ગયું ભીમભાઈ કે, પણ મારા સાધુઓ બધા પાણી વગરના છે એટલે એને હજી ટાઢું થયું નથી. હે મહારાજ? ત્યારે એવું બોલ્યા ભીમભાઈ, આ ઉગમણી બાજુ જે કાળો પથ્થર છે ને, હા મહારાજ જો આ રહ્યો અહીંયા કૂવાની અંદર, ન્યા તમે ઘા કરો ગણનો જે હાથમાં હોય એનો. એવું મહારાજ? તો કે હા. એ ઉગમણી બાજુના પાણા ઉપર લ્યો હાથમાં ઘણ અને ઘા કરો. અને ભીમભાઈએ એ હાથમાં ઘણ લીધો અને સ્વામિનારાયણ ભગવાનના કહેવાથી ઉગમણી બાજુ રહેલા એ કૂવાની અંદરના પથ્થર ઉપર ઘા કર્યો. અને એમાંથી એક ડગલી નીકળી અને ત્યાં તો ખાળખાળ ખાળખાળ કરતું પાણી અંદરથી આમ ફુવારા મારતું નીકળ્યું. હે મહારાજ કે રાંઢવું લઈને જરાક બહાર નીકળ જલ્દી, હમણાં કૂવો ભરાઈ જશે. અને આ બાજુ ભાઈ અંદર દોરડુગરા નાખી અને ભીમને બહાર કાઢ્યો. એ બહાર નીકળે ન નીકળે ત્યાં તો કૂવો માંડ્યો ભરાવા હો ભાઈ. હા પછી તો એ પાણી ગાળ્યું અને પહેલી વાર મહારાજે એ પાણી પીધું, એ ટોપરા જેવું મીઠું પાણી. હે અને પછી પાણી પીને પાછું એ કૂવાની અંદર નાખ્યું અને કીધું હવે સાધુને લીલા લહેર છે. પછી નાથા ઓડને બોલાવ્યો ને વાહો થાંભળીને કીધું, બોલ નાથા, હવે કાંઈ તારે તકલીફ ખરી? હે ગામના માણસો ભલે ભરવા ન દે, પણ મહારાજ મારે હવે બહાર ક્યાંય પાણી ભરવા નહીં જવું પડે. આવા કરુણાવાળા સ્વામિનારાયણ ભગવાન છે. વિચાર તો કરો, એક નાથાની પ્રાર્થના સાંભળે, એક ભીમભાઈને કૂવામાં રોટલા પહોંચાડે. અરે આ ભગવાન સિવાય બીજા કોઈથી થાય નહીં. થાય કોઈથી? એટલે આપણા સંતો લખે છે એવા સ્વામિનારાયણ ભગવાનની એ દયાળુતા, એમની એક એક વાત બહુ અદ્ભુત છે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે એમના ગુણો તો છે જ, પણ એમની ચાલ એવી હતી, એમનું લટકું એવું હતું. ચાલે સુંદર ગજગતી ચાલ રે લાજે, નિરખીને રાજ મરાલ રે. સુંદર ગજગતી ચાલ રે જોઈ, લાજે ગજગતી ચાલ રે. ઓ ચાલે સુંદર ગજગતી ચાલ રે લાજે, નિરખીને રાજ મરાલ રે. સ્વામી સ્વામિનારાયણ ભગવાનની ચાલ વર્ણવે છે કે રાજ મરાલ પણ એને જોઈને લાજે છે. જોઈ આજ રે એ કર લટકા જોઈને જન રે, કર લટકા જોઈને જન રે. કર લટકા જોઈને જન રે, કર લટકા જોઈને જન રે. પામે આનંદ સ્થિર થાય મન રે, પામે
સ્થિર થાય મન રે ઓ પામે આનંદ સ્થિર થાય મન રે પામે